જ્યારે ઘરની કોઈ વ્યક્તિ માનતી ના હોય ત્યારે એકવાર બે વાર કે કહીને પછી કહેતા અટકી જવું, બરાબર. પણ એનાથી આપણને જ અડતું હોય, પતિ પત્નીમાં તો એવું જ હોય કે કોઈ પણ રીતે આપણને એનું નુકસાન વેઠવું પડતું હોય, તો શું કરવું? તમને બહાર ગમે એટલું નુકસાન લાગતું હશે પણ તમને અંદર આધ્યાત્મિક જબરજસ્ત કમાણી થશે બેન. જો તમારે આ રસ્તે જવું હોય તો શું આ વેઠવું પડતું જ નથી. આપણે સહન નથી કરવાનું, સોલ્યુશન લાવવાનું છે. આખી જિંદગી અમે જોયું છે, બધા એકબીજાને સુધારવા જાય, હસબન્ડ વાઈફને સુધારવા જાય, વાઈફ હસબન્ડને સુધારવા જાય, એટલી બધી લમણાજીકો કરે, લઠ્ઠાબાજી કરે, તોય મેં તો ડોહા ડોહીના ડાયલોગ્સ જોયા છે, સાંભળ્યા છે. કોઈ દાડો કે તું સુધરતી જ નહીં કહેશે, તો પેલા કહેશે તમે કઈ દાડ સુધર્યા? એટલે આખી જિંદગી લમણાજી કરી તો આ દાડો મૂકને લપ નહીં મારે સુધારવા, હું જાતે જ ના સુધરું. શું કોઈને સમજાવવા જવા જેવું જ નથી, કોઈને સુધારવા. દાદાનું તો સૂત્ર છે, આ જગતમાં કોઈને સુધારવા જશો નહીં, જાતે જ સુધરો. આપણે સુધર્યા તો આપણે માટે આખી દુનિયા સુધરી, જેની દ્રષ્ટિ સુધરી એના માટે આખી સૃષ્ટિ સુધરી. મેં કયે દાડે કોણ સુધરે એવું છે? અને ધારો કે ખૂબ લઠ્ઠાબાજી કરીને આપણે હસબન્ડને સુધાર્યા, ભેડા થયા, કાકાની ઉંમર થઈને સુધરી ગયા, તો બેમાંથી એકને તો પહેલાં જવું જ પડે. કાકી 10-12 વર્ષ પહેલાં ચાલ્યા ગયા અને પાછળથી કાકા ગયા, તો કાકી કે કાકાને રાહ જોઈને બેસી રહ્યા હશે કે બીજો કાકો લઈને બેસી ગયા હશે? અલે આપણી મહેનત નકામી ગઈ, આપણી સુધારી લે આવૃત્તિ બીજાને ભાગે જતી રહી, અને આપણે તો તેવાન તેવા ધોલા મોડા જેવા. કોને કહી જોવાનું, સુધરે તો સારી વાત છે, ના સુધરે તો સચ્ચિદાનંદ. હું મારું સુધારું, મને ના દુઃખ અડે એવું મારું અંદરથી કર્યા રાખું. વાત પૂરી. ક્યાં પાર આવ્યો છે? શું હું ગમે એટલે વરસાદ મોટો વરસતો હોય તો હું કહું કે એ વરસાદ મને પલાળીશ નહીં, પલાળી લઈશ, પલાળીને વરસાદ આવો છે ને તેવો છે ને ગાળો આપું, એના કરતાં હું છત્રી લઈને ના ચાલું, મૂકને સીધું